જય શ્રી રામ. મારું નામ સચિન પંચાલ છે. જે 1 મેથી 5 મે રોકડિયા હનુમાનજી દાદાના મંદિરના સાનિધ્યમાં જે હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે એને અનુલક્ષીને સાળંગપુરના કષ્ટભંજન દેવ રથમાં બિરાજમાન થઈ અને ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાની અંદર આમંત્રણ આપવા માટે ઘરે ઘરે દરેક શહેરોમાં દરેક ગામમાં આયોજન આપવા માટે 20 એપ્રિલથી દાદા નીકળી સેવાલિયા મુકામથી શરૂઆત કરી સેવાલિયા, અંગાડી, અંબાવ, ઠાસરા, ડાકોર, કપડવંજ, કઠલાલ, મૌધા, મહેમદાવાદ આટલું 20 તારીખની અંદર દાદા ગામે ગામ ફરી આમંત્રણ આપશે. 21 તારીખના રોજ ખેડા, માતર, અલિન્દ્રા, વસો, પીજ આમંત્રણ આપશે અને 23 તારીખે નડિયાદ જે બે કહેવાય છે એ વિસ્તારોમાં ફરી આમંત્રણ આપશે અને 24 તારીખે દાદા નડિયાદ એક જે વિસ્તાર કહેવાય છે ત્યાં આગળ આમંત્રણ આપી ઉત્તરસંડા જશે અને ઉત્તરસંડાથી રથ પાછો આણંદ આવશે અને આણંદ એટલે આપણે કહેવામાં આવે કે 24 તારીખથી 27 તારીખ દરેકે દરેક એટલે કહેવામાં આવે કે આખા જિલ્લાની અંદર આણંદના આખા જિલ્લાની અંદર દાદા આમંત્રણ આપવા માટે એમના ભક્તોને નીકળી રહ્યા છે. તો આપના માધ્યમથી હું પણ બી એ જણાવવા માગીશ કે આપ આ કથા વાર્તાનો લાભ લેવા માટે ચોક્કસ આવજો. આ કથા એક ન ભૂતો ન ભવિષ્યથી એવું આપણે અત્યારે જોઈ અને ચાલી રહ્યા છે. બહુ સરસ મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો બધાને જય શ્રી રામ અને ફરી એક વખત કહું છું આ કથા વાર્તાનો લાભ લેવા અને આપણા ગામની અંદર જ્યારે રથ આવે તો દાદા સાળંગપુરવાળા દાદાની આરતી ઉતારજો અને આરતી કરી અને ધન્યતા અનુભવજો એવી મારી અભિલાષા. પ્રભુ શ્રી રામજીની સેવાનું એક ઉત્તમ ઉદાહરણ એટલે હનુમાન દાદા કહેવામાં આવે છે. આ હનુમાન દાદાનો જીવનનું ચારિત્ર ઉપર અને નવયુવાનો પણ બી એમની પાસે કંઈક શીખે, બાળકો પણ બી એ જીવન ચરિત્રને શીખે અને સૌ આ રસ્તે વળે. હિન્દુ સંસ્કૃતિનું, સનાતન ધર્મનું આ વસ્તુનું એક જ્ઞાન માટે આ એક કથાનું આયોજન કરેલ છે. તો આપને પણ બી બધાને વિનંતી છે, નવયુવાનો, બાળકો, બા દાદા અને આપ સર્વે આ કથાનું જ્ઞાન લેવા માટે પણ બી આ કથાની અંદર અચૂક પધારશો એવી મારી આશા અને જય શ્રી રામ.